ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આપણે ગયા લેક્ચરમાં વાણિજ્ય વ્યવસ્થાની અંદર ચેપ્ટર નંબર 3માં જે અભ્યાસ કર્યો હતો આયોજનની મર્યાદા. હવે આજે જે આપણે પ્રશ્ન સમજવાનો છે એ છે આયોજનની પ્રક્રિયા. હવે તમે સમજો કે આયોજનની જે પ્રક્રિયા છે એના તબક્કા, આ જે પ્રશ્ન છે એ તમને કઈ કઈ રીતે પૂછી શકાય, બરાબર છે? તો સમજો બધા. આયોજનની પ્રક્રિયા સમજાવું અથવા આયોજનની વિધિ અથવા આયોજનના તબક્કા. કોઈ પણ પ્રશ્ન પૂછાય, આયોજનની વિધિ, આયોજનની પ્રક્રિયા કે આયોજનના તબક્કા, બધાનો જવાબ તો એક જ છે, બરાબર છે? હવે સમજો બધા કે જ્યારે પણ આપણે કોઈ પણ પ્રક્રિયા સમજતા હોઈએ, કોઈ તબક્કા સમજતા હોઈએ, એક વસ્તુ યાદ રાખવી કે હંમેશા જે મુદ્દાઓ છે એ બધા લાઈનમાં આવવા જોઈએ. કારણ કે કોઈ પ્રોસેસ છે એ ક્યારે આડી અવળી ના લખી શકે. પ્રક્રિયા કે તબક્કા સમજતા હોઈએ તો હંમેશા બધા જ મુદ્દા લાઈનમાં આવવા જોઈએ. આયોજનના જે તબક્કા છે કે આયોજનની શરૂઆત કઈ રીતે થાય છે અને પૂરું કઈ રીતે થાય છે તો સમજો. પહેલો મુદ્દો હેતુ નિર્ધારણ. કોઈ પણ વ્યક્તિ જ્યારે આયોજન કરે તો સૌ પ્રથમ એ ઉદ્દેશ નક્કી કરે કે કયા ઉદ્દેશથી આયોજન કરવામાં આવી રહ્યું છે, બરાબર? સૌપ્રથમ ઉદ્દેશ નક્કી, બરાબર? સૌપ્રથમ તો ઉદ્દેશો નક્કી કરવા પડે એ કયા ધ્યેયથી તમે કામ કરી રહ્યા છો. કોઈ પણ કાર્ય છે એ કોઈ ધ્યેય વગર શક્ય નથી. એટલે સૌપ્રથમ આયોજનમાં હેતુ નિર્ધારણ, ઉદ્દેશો નક્કી કરવા કે ભાઈ આપણો કયો ઉદ્દેશ છે, આપણે શું સિદ્ધ કરવા માંગીએ છીએ કે જેના માટે આપણે આયોજન કરીએ છીએ. એટલે કે સૌપ્રથમ આપણે આપણો ઉદ્દેશ નક્કી કરવો પડે. કારણ કે કોઈ પણ કાર્ય છે એ ધ્યેય વગર ના થાય. મુખ્ય કામ, કોઈ પણ કામ કરવા માટે પહેલા એક ઉદ્દેશ હોવો જોઈએ. તો સૌપ્રથમ આયોજનમાં હેતુ નિર્ધારણ. આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણનો છે. માટે જ કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલકોને ઉપયોગી નીવડી શકે. ઉદ્દેશોની જે પસંદગી છે એ યોગ્ય રીતે થઈ હોય તો જ એમાં સફળતા મળે, એના વગર સફળતા ન મળે. એટલે ઉદ્દેશોની જે પસંદગી છે એ યોગ્ય રીતે થયેલી હોવી જોઈએ. હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ. વ્યવહારિક એટલે કેવું છે કે તમે જે હેતુઓને સિદ્ધ કરવા માટે સક્ષમ છો એવા બુદ્ધિગમ્ય ઉદ્દેશો રાખવાના. ક્યારેય ઉદ્દેશો એવા ન હોવા જોઈએ કે જેને પૂરા કરવા માટે આપણે સક્ષમ નથી. એટલે ઉદ્દેશો હંમેશા વ્યવહારિક હોવા જોઈએ, એટલે કે તે વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. એટલે પહેલું છે હેતુ નિર્ધારણ. ત્યારબાદ આયોજનના આધારો સ્પષ્ટ કરવા. હવે આયોજનના આધારો સ્પષ્ટ કરવા એટલે તમે ધ્યેય તો નક્કી કરી લીધા. હવે ધ્યેયને પાર પાડવા માટે તમારી પાસે કયા સંસાધનો છે. ઉદ્દેશો આમ પૂરા તો થવાના નથી. એ ઉદ્દેશોને પૂરા કરવા માટે આપણી પાસે શું વસ્તુ અવેલેબલ છે, કઈ કઈ વસ્તુ અવેલેબલ છે નક્કી કરવું પડે. એને કહેવાય આયોજનના આધારો. આધારો એટલે કેવું છે કે ભાઈ
તમારે જે કામ કરવાનું છે એને પૂરું કરવા તમારી પાસે સોર્સિસ કયા કયા છે, બરાબર છે. પ્લાનિંગ તો ઉદ્દેશ તો નક્કી થાય, પણ ઉદ્દેશ આંદોલન ના પૂરા થાય એને પૂરો કરવા માટેના સોર્સિસ કયા છે આપણી પાસે એ આપણે વિચારવું પડે. એને કહેવાય આયોજનના આધારો સ્પષ્ટ કરવા. તો જુઓ, હેતુઓને સ્પષ્ટ કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની સ્પષ્ટતા જરૂરી છે. આ આધારો એટલે અનુમાનો અથવા પૂર્વધારણાઓ. એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વધારણાઓ કરવામાં આવે છે. એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં લે. પહેલા આંતરિક અને બાહ્ય બંને પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે અને એના આધારે પૂર્વધારણા થાય કે આપણા ધ્યેયને સિદ્ધ કરવા આપણી પાસે આટલા સોર્સિસ અવેલેબલ છે. આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થતું નથી. જો આધારો સ્પષ્ટ ન હોય તો આયોજન સફળ થતું નથી. એટલે પહેલો મુદ્દો છે આયોજનના હેતુઓ નિર્ધારણ, બીજું છે આયોજનના આધારો સ્પષ્ટ કરવા. બરાબર છે. પરિવાર ઉદ્દેશ નક્કી કરી એને સિદ્ધ કરવા માટે કોઈ પણ કાર્ય પૂરું કરવાનું હોય તો પહેલા તો જે બાબતને જે મુદ્દાઓ અસર કરતા એટલે કે આયોજનને આંતરિક અને બાહ્ય પરિબળો અસર કરે તો આયોજનને આધારો જ્યારે સ્પષ્ટ કરીએ ત્યારે આધારોની સ્પષ્ટતા જો આધાર એટલે અનુમાન, પૂર્વધારણા, એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી પૂર્વધારણા કરવામાં આવે. જો આધારો સ્પષ્ટ ન હોય તો આયોજન સફળ થતું નથી. ત્રીજું, માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું. એકત્રિત કરી તેનું વિશ્લેષણ. આ કેવું છે કે તમે આધારો સ્પષ્ટ કર્યા, હવે માહિતી એકત્રિત કરવાની. માહિતી એકત્રિત કરવી એટલે તમારો જે ઉદ્દેશ છે એને પાર પાડવા તમે આધારો સ્પષ્ટ કર્યા છે. તો હવે માહિતી એકત્રિત કરવાની કે ભાઈ આપણે આપણા ધ્યેયને સિદ્ધ કરવા છે એના માટે પ્રત્યક્ષ અને પરોક્ષ કોઈ પણ રીતે સીધી માહિતી એકત્રિત કરો, બીજા પાસેથી માહિતી એકત્રિત, પણ તમારે માહિતી એકત્રિત કરવી પડે કે આજે આપણે જે કાર્ય કરવા માંગીએ છીએ તેમાં આપણી સફળતાની શક્યતાઓ કેટલી છે. એટલે એના માટે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરવું પડે. એટલે જો આયોજનના આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવામાં આવે. તેનું વર્ગીકરણ કર્યા બાદ તેના માહિતી એકત્રિત થાય, પછી તેનું વર્ગીકરણ, પછી વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં, જેના આધારે પૂર્વાનુમાન કરવામાં આવે તો ભવિષ્યમાં આયોજનના સચોટ પરિણામ મળે. એટલે માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરશે, પહેલા માહિતી એકત્રિત કરે, તેનું પૃથ્થકરણ થાય, અર્થઘટન કરે. આ વિશ્લેષણ કરે એટલે ખ્યાલ આવે કે આપણા ધ્યેયને સિદ્ધ જે કરવા છે એના માટે આપણી પાસે સંસાધનો કેવા છે, કેટલા પ્રકારના છે. આ કેવું તમને એક ઉદાહરણ, ધારો કે કોઈ બાઇક બનાવતી કંપની છે. હવે આખો મુદ્દો, આ નવો મુદ્દા જે છે આના, બરાબર છે, 8 મુદ્દા સોરી, એ હું તમને એક ઉદાહરણથી સમજાવું છું, પછી તમને ફરીવાર આપણે આ મુદ્દાઓ તરફ જઈએ. તો પહેલા કોઈ બાઇક બનાવતી કંપની છે, ધારો કે હોન્ડા છે. એને ઉદ્દેશ નક્કી કર્યો કે ભાઈ આપણે નવા પ્રકારની બાઇક બજારમાં મૂકવી. બાઇક કે જે સ્પોર્ટ્સ ટાઈપ હોય પ્લસ એવરેજ પણ સારી લાગે, આવું એને નક્કી કર્યું. તો એનો ઉદ્દેશ છે. હવે ઉદ્દેશની માટે એને આધારો સ્પષ્ટ કર્યા. આધારો સ્પષ્ટ કર્યા એટલે કે ભાઈ આવું જે બાઇક આપણે બનાવવા માંગીએ છીએ એના માટે આપણે બાઇકને બધાનો પ્લાન્ટ હોય, તમને બધાને ખબર હશે કે દરેક વસ્તુના ઉત્પાદન માટે પ્લાન્ટ શરૂ કરો. જે લોકો સ્પષ્ટ કરે કે આપણી પાસે આ બાઇક બનાવવા માટે કોઈ પ્લાન્ટ છે કે નથી, એવી કોઈ જગ્યા છે કે કોઈ પ્લાન્ટ આપણો ઓલરેડી છે અને ત્યાં આપણે આનું ઉત્પાદન કરી શકીએ. તો એના આધારો સ્પષ્ટ કર્યા કે આપણે આ વસ્તુ બનાવી છે એના માટે આપણી પાસે આ જગ્યાએ આપણા ઉપલબ્ધ છે. હવે આધાર સ્પષ્ટ થાય પછી માહિતી એકત્રિત કરો. માહિતી એકત્રિત કરી એટલે અને તેનું વિશ્લેષણ કરવું.
કે આપણે જેવું બાઇક બનાવવા માંગીએ છીએ તેવું બાઇક બીજું કોઈ બનાવે છે કે નહીં, અને બીજું આપણે જે બાઇક બનાવવા માંગીએ છીએ એની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને શું ફાયદો થાય, લોકો એને આવકારશે કે નહીં આવકારે, લોકોના ઓપિનિયન લેવામાં આવે, એટલે માહિતી એકત્રિત કરવામાં આવે અને એનું વિશ્લેષણ થાય. આ માહિતી એકત્રિત કરી અલગ અલગ કંપનીઓની આપણી કંપની જે બનાવવા માંગે, અને સાથોસાથ કંપની પાસે એક યોજના ન હોય, કંપની પાસે અલગ અલગ 10 પ્રકારના સ્પોર્ટ્સ બાઇક બનાવવાની યોજના હોય. બનાવવાનું એક જ છે પણ કંપની પાસે પ્રોજેક્ટ 10 હોય, એમાંથી એકને સિલેક્ટ કરવાનો. તો એ બધા પ્રોજેક્ટની માહિતી એકત્રિત કરે, વિશ્લેષણ કરે, અને વિશ્લેષણ કર્યા પછી 10 બાઇક એના મગજમાં છે કે 10 બાઇકના પ્રોજેક્ટ સારા છે, તો એ 10 ને લગતી યોજના તૈયાર કરે, વૈકલ્પિક યોજના તૈયાર કરે. વૈકલ્પિક યોજના તૈયાર થાય એટલે કેવું કે કંપની છે એ 10 અલગ અલગ પ્રોજેક્ટ તૈયાર કરે, કે પ્રોજેક્ટ 1 2 3 4 10 પ્રોજેક્ટ તૈયાર કરે કે આ પ્રોજેક્ટમાં આ સારું છે, આ નથી, આમાં આ સારું છે, આ સારું નથી, આમાં આટલો ફાયદો થાય, જેટલી કોસ્ટિંગ એટલો ખર્ચ થાય. આ વૈકલ્પિક યોજના તૈયાર કરે, અલગ અલગ 10 બાઇકના વિકલ્પો એને તૈયાર કરે. આ વૈકલ્પિક યોજના તૈયાર કર્યા પછી એમાં વિકલ્પોની વિચારણા, 10 વિકલ્પોની વિચારણા કરે. કંપનીએ આ 10 બાઇકની વિચારણા કરી, વિકલ્પો વિચાર્યા, આ ઓપ્શન પહેલો, બીજો, ત્રીજો, 10. એ વિચારણા કર્યા પછી કંપનીને કોઈ એક પ્રોજેક્ટ પસંદ આવ્યો કે ભાઈ આપણે હોન્ડાનું બરાબર છે, તો કે સ્પ્લેન્ડર પ્લસ એસ પ્લસ સ્પોર્ટ્સ એ રીતે વિચાર્યું, તો કે આ એક યોજના સારી છે, એટલે એને એક યોજના સ્વીકારી. વિકલ્પો વિચાર્યા અલગ અલગ, એમાંથી એક બાઇક એને પસંદ કર્યો, એને કહેવાય ચોક્કસ યોજના સ્વીકાર. આપણે આગળ શીખ્યા છીએ આયોજન એટલે પસંદગી, અને પસંદગી શેમાંથી હોય? વિકલ્પોમાંથી. પહેલી જ વ્યાખ્યા હતી બિલી ગોયડની, શું હતી? આયોજનનું કાર્ય એ પસંદગીનું કાર્ય છે, બરાબર. નવા ચોક્કસ યોજના સ્વીકારી. હવે કંપનીએ જે વિચાર કર્યો છે તો એની ગૌણ યોજના ઘડશે. ગૌણ યોજના ઘડશે એટલે શું સમજાવું તમને? ગૌણ યોજના નું ઘડતર અને ચકાસણી. એ કંપની યોજના સ્વીકારી એટલે સીધી વસ્તુ વેચવા ના મૂકી દે. પહેલા એ અલગ અલગ આજે બાઇક છે એવા 200 બાઇક 500 બાઇક બનાવશે અને એ બાઇકનું વેચાણ કરશે. એટલે જે યોજના એને સ્વીકારી હતી કંપનીએ, જે ચોક્કસ એક યોજના સ્વીકારી હતી, એની હવે કંપની કઈ યોજના ઘડી રહી છે? ગૌણ યોજના. આ એટલા માટે ઘડે છે કે જેથી કરીને પાછળ કોઈ તકલીફ ના પડે. એટલે કંપનીએ જે યોજના સ્વીકારી બરાબર છે એની ગૌણ યોજનાનું ઘડતર કરે, અને ગૌણ યોજનાનું ઘડતર કરશે અને ચકાસણી કરશે કે આ બાઇક જે બનાવવા માંગીએ છીએ એમાં સફળતા મળશે કે નહીં. અને એ ગૌણ યોજના ઘડ્યા પછી 500 જણાને વેચશે બાઇક, અને પૂછશે કે આ બાઇકમાં સારું શું છે ને ખરાબ શું છે. એ લોકોના ઓપિનિયન લેશે, અને એ ઓપિનિયનના આધારે યોજનાનું મૂલ્યાંકન કે આ યોજના હવે આપણા દેશમાં અમલમાં મૂકો. કારણ કે 500 લોકોના ઓપિનિયન એમાં સારું શું ખરાબ શું છે, ખરાબ લાગતું હોય કે તકલીફ પડતી એને દૂર કરવું, અને પછી એ બાઇક આખા દેશમાં લોન્ચ કરે. એટલે આને કહેવાય યોજનાનું મૂલ્યાંકન. દરેક તબક્કે આપણે જોઈ રહ્યા છીએ લુક એન્ડ લેફ્ટ, જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત કંપની અપનાવે છે. એટલે આ એક બહુ સમજવા જેવો પ્રશ્નનો આપણે એક આ ઉદાહરણના આધારે સમજ્યા. હવે આપણે ચોપડીમાંથી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કે અલગ અલગ કઈ કઈ કંપની આવા બાઇક બનાવે છે, અને કંપની પાસે અલગ અલગ 10 પ્રોજેક્ટ છે, તો એ 10 પ્રોજેક્ટની માહિતી એકત્રિત કરશે અને એનું વિશ્લેષણ કરશે. હવે ચોથો મુદ્દો ચોપડીમાં
તો માહિતી એકત્રિત કરી અને વિશ્લેષણ કર્યું, ત્યારબાદ વૈકલ્પિક યોજના તૈયાર કરી. મેં કીધું કે જરૂરી માહિતી એકત્રિત કરી, બરાબર છે, વિશ્લેષણ કરવું, પછી ચોથો વૈકલ્પિક યોજના તૈયાર કરી. તો જરૂરી માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ વૈકલ્પિક યોજનાનું ઘડતર થાય છે. એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે, તો તમામ વિકલ્પોની આ તબક્કે યાદી તૈયાર કરવામાં. મેં કીધું જેટલા ઓપ્શન હોય એ બધા જ વિકલ્પોની યાદી તૈયાર કરવામાં આવે છે, બરાબર છે. દાખલા તરીકે કોઈ વસ્તુનું ઉત્પાદન કરી વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદીને વેચાણ કરવું. કંપની પાસે બે ઓપ્શન હોય, કોઈ વસ્તુ ડાયરેક્ટ લાવીને વેચી દેવી કે પછી આપણે બનાવીને વેચવી છે. હવે કંપની પાસે વિકલ્પો છે, એમાંથી એ વિકલ્પો વિચારશે અને જે શ્રેષ્ઠ વિકલ્પ લાગશે એને પસંદ કરશે. એટલે વૈકલ્પિક યોજના તૈયાર છે. હવે વૈકલ્પિક યોજના તૈયાર થાય પછી આવે વિકલ્પોની વિચારણા. તમને મેં શું કીધું હમણાં બાઇકમાં કે ભાઈ 10 બાઇક હતા, 10 ની વિકલ્પોની વિચારણા થાય. એટલે જો વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે, જેમાં એકમને અસર કરતા પરિબળોના વિકલ્પોના સંબંધ અંગે વિચારણા કરવામાં. આ એક બૌદ્ધિક પ્રક્રિયા છે. વિચારણા કરતી વખતે ગાણિતિક તથા આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વિચારણા કરતી વખતે ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ માટે ધંધાકીય એકમની અંદર એક વિભાગ હોય છે, OR, ઓપરેશનલ રિસર્ચ. OR નું પૂરું નામ કાર્યાત્મક સંશોધન વિભાગ, જે સંશોધન કરે, વિકલ્પો વિશે વિચારે કે આપણી પાસે જે ઓપ્શન છે એમાં કયો ઓપ્શન સારો છે અને કયો સારો નથી. એટલે એ ઓપરેશન રિસર્ચ વિભાગ છે, જે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓનો ઉપયોગ થાય અને સંશોધન કરવામાં આવે. આ વિકલ્પોની વિચારણા થઈ જાય પછી ચોક્કસ યોજના કંપની સ્વીકારે. એની પાસે 10 વિકલ્પ હતા, એમાંથી એક કોઈ શ્રેષ્ઠ વિકલ્પ રાખશે, એની શું કરશે? પસંદગી. એને કહેવાય ચોક્કસ યોજના સ્વીકારશે, બરાબર છે. એટલે જો આ તબક્કે વિવિધ વિકલ્પો અંગે વિચારણા, અભ્યાસ અને ચકાસણી કરી એક શ્રેષ્ઠ યોજના સ્વીકારવામાં આવે છે. પછી ગૌણ યોજનાનું ઘડતર. મૂળ યોજનાને અનુરૂપ જે કંપની વિચાર્યું છે કે આપણે આ બાઇક બનાવીને વેચવું છે, તો એ બાઇકની 500 કોપી 500 1000 બાઇક બનાવશે. અને જો મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો તથા વિકલ્પો વિચારવામાં આવે છે, તેને ગૌણ યોજના. મૂળ યોજનાને સહાયરૂપ થાય એના જે વિકલ્પો વિચારવામાં આવે છે એને ગૌણ યોજના તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો જે નિર્ણય કરે છે તેને ગૌણ યોજના કહી શકાય. ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તેની વિચારણા કરે અને ગૌણ યોજના કહેવાય. આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે. એટલે ગૌણ યોજના જોવે કે આમાં સફળતા મળે છે કે નહીં, જેથી ભવિષ્યમાં જે મૂળ યોજના છે કે આખા દેશમાં બાઇક મૂકવું છે, તેમાં આપણે જે સુધારો વધારો એ કરીને આખા દેશમાં એને લોન્ચ કરી શકીએ. એટલે જેથી મૂળ ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ નડે નહીં. અને છેલ્લે યોજનાનું મૂલ્યાંકન. તો ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે. એકમમાં જ્યારે જરૂર જણાય ત્યારે ત્યાં યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાતો અને સલાહકારોની મદદ લેવામાં, જેથી સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણયો લઈ શકે. આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ છીએ, એક એક તબક્કે જ્યારે આગળ વધીએ ત્યારે લુક એન્ડ લેફ્ટ જુઓ અને આગળ વધો નો સિદ્ધાંત અપનાવવો પડે. દરેક તબક્કે મૂલ્યાંકન જરૂરી છે. એટલે આ થઈ આયોજનની વિધિના તબક્કા, બરાબર છે. જો વિદ્યાર્થીઓ
આપણે આજે અત્યારે આ પહેલા તો પ્રશ્ન સમજ્યા, આખો આયોજનની વિધિના તબક્કા. તમારે દરેકે આ પ્રશ્ન છે, આ બહુ સરળ પ્રશ્ન છે, આખા મુદ્દા લાઈન ટુ લાઈન આપણને આવડવા જોઈએ. અને ખાસ તમારે જ્યારે તમે તૈયારી કરવા બેસો છો તો 2 થી 3 વાર આ વિડીયો જુઓ અને પછી તમે આને આગળ તૈયાર કરશો તો સરળ થઈ જશે. હવે જે આપણે પ્રશ્ન સમજવાનો છે, યોજનાના પ્રકારો. આયોજનની વિવિધ તબક્કા પૂરા થયા, હવે આવે છે યોજનાના પ્રકારો. યોજનાઓ કેવા કેવા પ્રકારની હોય? ધંધામાં આયોજન કરવા માટેની યોજનાઓ કેવા કેવા પ્રકારની હોય છે એને કહેવાય યોજનાના પ્રકારો. તો પહેલી જે યોજના છે એ છે કાયમી યોજના. કાયમી યોજના કોને કહેવાય? જે યોજના ધંધાની શરૂઆતથી ધંધાના અંત સુધી ધંધા સાથે જોડાયેલી રહે એને કાયમી યોજના કહેવાય. એટલે તમે ધંધો શરૂ કરો ત્યારથી અમુક જે ચોક્કસ નીતિ નિયમોનું ઘડતર કરો છો એને કાયમી યોજના કહેવાય. અને ગમે તેવો સમય સંજોગો પરિસ્થિતિ આવે પણ એ કાયમ માટે એમ જ રહી યોજના એને કાયમી યોજના કહેવાય. બરાબર છે? એટલે પહેલી જે યોજના છે કાયમી યોજના છે. બરાબર છે? તો જો કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. જે કાર્યો અંગે રોજબરોજ નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે. રોજબરોજના કાર્યો માટેના બીજા રોજબરોજ નિર્ણય લેવાના હોય એ કાર્યો માટે યોજના. એટલે જેથી શું થાય, વ્યક્તિએ વારંવાર કોઈને પૂછવા જવાની જરૂર ન પડે કે આ કામ આમ કરવાનું છે કે નહીં. કાયમી યોજના એક તૈયાર થઈ જાય તો વારંવાર જવાની જરૂર પડતી નથી. એટલે કાયમી યોજના જે છે કે ભાઈ આ નિયમ બની ગયો છે, હવે તમારે આને ફોલો કરવાનો, આમાં કોઈ સુધારો વધારો થશે નહીં. અને દરેક વ્યક્તિ જ્યારે રોજબરોજના કાર્યો કરે છે ત્યારે આ કાયમી યોજના છે એનો ઉપયોગ કરે છે. તો જો કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય છે. જે કાર્યોને રોજબરોજ નિર્ણયો લેવાનો હોય તેવા કાર્યો માટે આ યોજના તૈયાર કરો. આ જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓનું પુનરાવર્તન થતું હોય ત્યાં તે પ્રવૃત્તિઓ ઝડપથી થાય. જ્યાં એકનું એક કામ સતત થતું હોય ત્યાં તે કાર્ય ઝડપથી થાય તે ઉદ્દેશથી પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે છે, જેને કાયમી યોજના કહી શકાય. આયોજનમાં નીતિ, વિધિ અને નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય. યાદ રાખો, નીતિ, વિધિ અને નિયમો. કોઈ પણ જગ્યાએ પ્લાનિંગ હોય તો ત્યાં નીતિ, વિધિ અને નિયમો હંમેશા લાંબા ગાળાના હોય, ટૂંકા ગાળા માટે ના હોય. કે ભાઈ આ પોલિસી છે ધંધાની, આ ધંધાની નીતિ છે, આ ધંધાના નિયમો છે, આ પ્રમાણે જ કામ કરવાનું છે, આમાં કોઈ ફેરફાર થશે નહીં. તો જેથી આ ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદાર કર્મચારીઓ ઝડપથી નિર્ણય લઈ શકે. દાખલા તરીકે ગ્રાહકને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ કે શાક નીતિનો અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં દરેક ધંધાની અંદર કે ભાઈ આપણે ગ્રાહકોને માલ મોકલવા માટેના નિયમો છે, આ રીતે આપણે અહીંયાથી માલ સપ્લાય કરીશું. એટલે હવે તમારે દરરોજે દરરોજ પૂછવાનું નહીં કે આ માલ પેક કરી કઈ રીતે મોકલવાનું. આ નિયમ બનાવી દીધો, આમ જ તે સપ્લાય થવું જોઈએ. એટલે શું કહે છે, જેથી આ ઘટકો સાથે સંકળાયેલો કે ગ્રાહકોને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવાની વિધિ કે શાક નીતિનો અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યો તો તેનો અમલ કર્મચારીઓ ઝડપથી કરી શકે. વારંવાર તેને ઉપરી અધિકારીને પૂછવા જવું પડતું નથી. એટલે મેં કીધું ખાસ તમને કે વારંવાર પૂછવા ન જવું પડે એટલા માટે આ યોજના તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને એક નિયમ બની ગયો અને રોજબરોજના કાર્યો માટે આ બહુ જરૂરી, જેથી કર્મચારીઓ કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના કામ કરી શકે છે. બરાબર છે? હવે આપણે આવતા લેક્ચરની અંદર બીજી યોજના જે 5 યોજનાઓ બાકી છે અને આયોજનના ઘટકો મળીશું. વિદ્યાર્થીઓ, તમને આ વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવી નવી અપડેટ્સ મળતી રહે. બોર્ડની એક્ઝામમાં 5 માર્ક્સ માટે આ પ્રશ્નો બહુ અગત્યનો છે. ખાસ તૈયાર કરજો, લખીને તૈયાર કરવાનું રાખો તો તમને કોઈ મુશ્કેલી ન પડે. થેન્ક યુ.